સુરત શહેર હંમેશા માટે કંઈક નવું બનાવવા માટે તૈયાર હોય છે, ત્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેને લઈ સુરતના વેપારીઓ અયોધ્યાની થીમ પર સાડી તૈયાર કરી રહ્યા છે। 6 મીટરની આ સાડીમાં નવું અયોધ્યા મંદિર, જૂનું અયોધ્યા મંદિર તેમજ રામ ચરિત તમામ લીલાઓ દર્શાવવામાં આવી રહી છે। સાથે જ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ દર્શાવવામાં આવ્યા છે। આ સાડીની ખાસિયત એ છે કે ભગવાન રામનું મર્યાદા જાળવી રાખવા સાડી પહેરવા માટે નહીં પણ પોસ્ટર માટે બનાવવામાં આવી છે। આગામી 22 તારીખે સાડી અયોધ્યા જશે તેમજ સુરતમાં પણ તમામ ટેક્સટાઇલ માર્કેટમાં લગાવવામાં આવશે। હાલ 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તેને લઈને સુરતમાં એક ખાસ સાડી તૈયાર કરવામાં આવી છે। એક સાડીનું પોસ્ટર જે છે તૈયાર કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે જે પ્રકારે આ એક સાડી છે ખાસ કરીને તૈયાર કરવામાં આવી છે, તેમાં જે કલાકૃતિ જોઈ શકાય છે। ખાસ કરીને રામ મંદિર જે છે તેમની કલાકૃતિ બનાવવામાં આવી છે। ખાસ કરીને તમામ જે જગ્યા હોય છે તે તમામ જે જગ્યા એમાં દર્શાવવામાં આવી રહી છે, થેલા દર્શાવવામાં આવ્યા છે। આ સાડી તૈયાર કરનાર આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે સીધી વાત કરીશું। ખાસ કરીને તૈયાર કરવામાં આવ્યું છે, ક્યાંથી વિચાર આવ્યો અને કઈ રીતની કામગીરી કરવામાં આવી છે? રામ મંદિર જે બનવાનું હતું 22 તારીખે, એના સંદર્ભમાં અમારી ટીમ માસ્ટરશ્રી, કમ્પ્યુટરવાળા, ડિઝાઇનરો અને આ બધા 25 થી 30 દિવસની મહેનત, અને તમે જેમ કીધું એ પ્રમાણે કે ભાઈ ઓલો મસ્જિદ પણ છે, મંદિર પણ છે, એનું કોમ્બિનેશન કરવા માટે આજે 25 થી 30 દિવસથી અમે ટીમ આખી લાગેલી હતી। અને આ વિચારો માસ્ટરશ્રીને, અમારા જે ટીમ મેઇન સેટ છે અમારા માસ્ટર કમલેશ પટેલ, એમના વિચારો, અને એ બધું જ કોઈ પણ પ્રકારની શ્રી રામચંદ્ર ભગવાનની મર્યાદાને ધ્યાનમાં રાખીને આ સાડી કોઈને પણ પહેરવાની કે એવો કોઈ પણ પ્રકારનો ઈરાદો નથી। ये साड़ी के उपयोग में नहीं होगी। हमारे मित्र कमलेश जी मास्टर हैं, इनके दिमाग में एक सनातन के लिए कि अयोध्या में इतना भव्य मंदिर, हमारे देश के बड़ा प्रधानमंत्री जी, सभी सनातन के लोग सभी इसमें रुचि ले रहे हैं, तो क्यों न अपन भी मंदिर के लिए कोई ऐसा एक पोस्टर का निर्माण करें जिससे आने वाले दिनों में पोस्टर जब लगेगा कहीं तो सभी श्रद्धालु भक्त इनको देखेंगे तो इनके मन में एक सनातन के प्रति एक भावना जगेगी। ऐसे ही हमारे मास्टर जी के मन में एक भावना जगी कि मैं भगवान राम के लिए और तो कुछ नहीं कर सकता, लेकिन प्रचार प्रसार के लिए एक सुंदर पोस्टर जो मैंने पिछले 15-20 दिन से मेहनत करके जो बनाया है। આ સાડી પહેરવા માટે નથી તેવું આ તમામ જે તૈયાર કરનારા જે લોકો છે તે જણાવી રહ્યા છે, કારણ કે ખાસ કરીને ભગવાન રામ જે આમાં બાકી આલેખન અયોધ્યાનું કરવામાં આવ્યું છે તેને લઈને આ સાડી પહેરવા માટે નથી, પરંતુ પોતાના દિલથી, હૃદયથી રાખી શકાય છે અને પોતાના ઘરે રાખી શકાય તે માટે થઈને આ સાડી જે છે તે સુરતમાં તૈયાર કરવામાં આવી છે। લોકો જે છે તે મોટી સંખ્યામાં સાડી જોવા માટે પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહિત છે, અને 22 તારીખે આ સાડી જે છે તે શહેરભરમાં ટેક્સટાઇલ માર્કેટ જે છે તે વિસ્તારમાં દિવાળીનો માહોલ કરવામાં આવશે, તેનામાં આ સાડી જે છે તેનો ભાગ લેવામાં આવશે અને સાડી તેમાં સુશોભન માટે પણ મૂકવામાં આવશે। કેમેરામેન કેસી વઘાસે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।